સ્વાગત છે તમારા બધાનું મારા ન્યૂ વ્લોગમાં. અને કેમ છો તમે બધા? મજામાં ને? હાલમાં વાગી જાય છે 8 અને હજુ સુધી અમારા ઘરે ખાવાનું થયું નથી. હજુ બધી તૈયારી ચાલે છે ખાવા બનાવવાની. તો જો એક જણ લસણ ફોલે છે અને મમ્મી તો વળી ચાલુમાં લસણ વાટે. જો લસણ વટાય છે. તો મમ્મી શું બનાવ્યા છે? તો મમ્મી તો શરમાયા જ કર્યા છે કે વ્લોગમાં બોલતી નથી. આ પબ્લિક કેમ મમ્મી કેમ નથી બોલતી એવું કહે તો શું કર્યું? બોલ ને. પીઝા શું બનાવો? તો મને તો તો અમારા ઘરે કઢી ખીચડી શાક બને છે તો મજા આવી જશે. બપોર તો ઢોકળી ખાધી, બાકરા ઢોકળી, મજા આવી જાય. અને અત્યારે કઢી ખીચડી શાક ખાવાનું મળશે. તો મમ્મી તમે વહેલા બનાવતો હોય તો ના ચાલે? મને તો ભૂખ લાગી. વહેલા બનાવતો હોય તો લ્યો આ કે થવું જોઈએ વહેલું. ત્યાં શું થાય? વહેલો બનાવો કાલથી. તો મને ભૂખ લાગી છે અને આ લોકો વહેલા બનાવતા નથી જમવાનું અને એવું કહે છે કે થવું જોઈએ ને. અને મમ્મી તો ઊભી થઈને નાસી ગઈ જો. તો મમ્મીને બ્લોગમાં આવવાનું નથી ગમતું પણ હું બનાવ્યા કરું છું. તો ગાઈસ આપણે તો બ્લોગ બનાવશું જ. શું કહેવું? કાલનો શું પ્રોગ્રામ છે બનાવવાનો? તો કાલનો સવારમાં વિચારીએ. કાલે એ કે સારું બનાવો, સેવ ટામેટા બમેટાનું શાક બનાવો, મજા આવી જાય. શું કહેવું તમે? બીજું હવે અમે ખાવાની રાહ જોઈને બેઠા છે. ખાવા થાય ત્યારે ખાઈએ ને, થાય એટલે ખાઈએ. જો ચાલુમાં પાછું લસણ પણ એક તો વાટીને ગઈ ને બીજું લસણ ગુના માટે શાક બને છે. તો ગુનો શાક બનાવશું ને ગુનાને જમાડશું. મમ્મી તો ઘરમાં નાસી ગઈ છે. તો બસ આજનો બ્લોગ આટલો રહેશે. અને મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરો.